सीताराम सतदेवीदास जय माँ अमर जय श्री कृष्ण। आओ भरत भाई, मोनाबेन, आओ आओ अजीत भाई, भावनाबेन, पिनाकिनीबेन, प्रतिभाबेन, आओ विजयगिरी। छाजा दिवसे काले लाइव होती खरा सवार में। आओ कैलासबेन, हर्षुभाई, रेखाबेन, कल्पेशभाई, जय माँ अमर, अशोक भाई, पानी ग्लास बदे बेटा, रमेश भाई, अशोक भाई, हिमेश, आओ आओ। क्या छो आश्रम छो हिमेश? कानन बेन, जय माँ अमर, दिव्येश भाई, जय माँ अमर, वर्षा बेन, जय माँ अमर, मधुबेन, जय माँ अमर, अशोक भाई, जय माँ अमर, सदीरस। मजामा हार्दिक भाई, सोनाबेन, जय माँ अमर, वर्षाबेन, जय माँ अमर, शीतलबेन, जय माँ अमर, प्रफुल्ल भाई, जय माँ अमर, श्यामजी भाई, जय माँ अमर, आओ उषाबेन, जय माँ अमर, मीराबेन, जय माँ अमर, नारायण भाई, वालजी भाई। नोटिफिकेशन आई बहुत सरस, सारू कहेवाय ने। नोटिफिकेशन रस्ता थशे पण थोड़ीक वार लागशे। हवे 2 महीना बधा काम छे ने दौड़ा दौड़ीने पूरा कर लो भरत भाई, पछी काई घटे नहीं एवुं कर दईश। राजेश भाई, जय माँ अमर, राम राम। मीनाबेन, निमिषाबेन, विकरण भाई, जय माँ अमर। नीलेश भाई, जय माँ अमर। भावनाबेन एना माटे ज लाइव कर्યું છે અત્યારે, બધા જોડાઈ જાય ને પછી આપણે એ બાબતે ચર્ચા કરીએ। પ્રકાશભાઈ, જય મા અમર। લાડોભાઈ એકદમ મજામાં છે, સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે હવે ફ્રી ના થાય। વાલજીભાઈ, સોનલબેન, નરેશભાઈ, જીવાભાઈ મજામાં। ઉજાગરા ને ઉજાગરા રોજ હોય। केशुभाई, सददेवीदास, अमरदेवीदास, सुनील भाई, जय माँ अमर। आरतीबेन, जय माँ अमर। दक्षाबेन, हेतलबेन, जय रामापीर, जय माँ अमर। सरस, चलो जागुबेन बाबते ज खास लाइव कर्યું અત્યારે, કારણ કે જાગુબેન ક્યાં છે, કઈ હાલતમાં છે એના રેગ્યુલર અપડેટ હું લેતી જ હોય। એવું ન હોય કે પ્રભુજીને गमे त्या मूका। दरेक आश्रमना के प्रभुजी कई हालत में छे, शू छे एनी रेग्युलर अपडेट। एमांय खास करीने जिंदगी में पहलो केस एवो छे के रोड पर थी लावीने पाछा रोड पर मूका, एटले ई आपणी मजबूरी तो नथी, पण क्यांक ने क्यांक आपणे हजी छे ने एमां थोड़ीक विचारधारा मांगी लीए छे, विचारणा। कारण के जागुबेन हवे मानसिक अस्थिर नहीं, ई स्वस्थ है। तकलीफ खाली डिप्रेशननी एटली छे कि एने एना दीकरा पासे रहेवुं छे अने आ लोको स्वीकारता नहीं। एटले जोईए छीए हवे एना माटे शुं रस्ता काढवा। केम के रेग्युलरली द्वारका थी मुकेश भाई नकुम जे गौशाला में खूब सारी एवी सेवा आपे छे, 4-5 दी एक आटो जागुबेन कई परिस्थिति में छे, शू करे छे, रेग्युलर अपडेट विडियोना माध्यमथी होय ज। ए रूबरू जई अने जे कंई पण अपडेट होय मने आपे, एटले पूरेपूरी वॉच तो छे ज। अत्यारे ई सेफ छे, पण आवनारा समयमां ચોમાસું આવે છે, રાતના સમયે દરેક લોકો બહાર ના હોય એટલે એને એક ડર છે। આપણે જો વિડીયો જે મૂક્યો છે એમાં
એ ભાઈ આપણા મુકેશભાઈ જ વિડીયો શૂટ કરે છે મને દેખાડવા માટે કે ભાઈ આ પોઝિશનમાં છે. કેમ કે વિડીયો કોલમાં જ્યારે વાત કરવાની વાત થતી હતી ત્યારે મુકેશભાઈ વિડીયો કોલ ચાલુ કરીને જતા હતા તો જાગુબેન ચપ્પલ લઈને પાછળ દોડતા હતા. અને બીજી પબ્લિકને એવું થતું હતું બધાને કે વિડીયો શૂટ કરીને લેડીઝને હેરાન કરે છે, એટલે બીજા બધા મુકેશભાઈ ઉપર ગરમ થતા હતા. એટલે હવે બે રસ્તા છે આના. હું રૂબરૂ દ્વારકા જાઉં અને પાછી એમને સમજાવું, મનાવું અને આશ્રમ પર લાવું. અને બીજો રસ્તો મારે લીગલી વાત ચાલે છે, કારણ કે હવે એ અત્યારે રોડ ઉપરથી એના ઘરે સ્વીકારવા તૈયાર ન હોય એનો દીકરો અને એનો હસબન્ડ ને એની સાસુ, તો આ કાંઈ ઘરમાં એને શાંતિથી જીવવા ના દે. એટલે એને એવો વેમ હોય કે આ હથિયાર હેઠા મૂકીને બેસી ગયા છે જલપાબેન, તો વેમ બધોય કાઢી નાખે. કારણ કે હું અમુક વસ્તુ છે ને એ જાહેર જીવનમાં લાવીને નથી કરતી, પણ પ્રોસેસ તો ચાલુ જ હોય એની. અને બીજી વસ્તુ એવી છે કે અત્યારે અમરધામ આશ્રમ હરમડિયાનું કામ પૂરું કરી અને પ્રભુજીને વહેલી તકે શિફ્ટ કરી દેવા છે, જેથી કરીને બધા હેરાન ના થાય. કે ઘણી વખત કોઈ એક વ્યક્તિ તકલીફમાં હોય ને હેરાન થતું હોય ને છતાંય આપણે બાંધછોડ કરવી પડતી હોય. એનો મતલબ એવો નથી કે જાગુબેનવાળો કેસ મેં મૂકી દીધો છે. જાગુબેનવાળો કેસ હજી પ્રોસેસમાં જ છે. ના, બધું કરશું, પણ હું એવી વ્યક્તિ છું કે હું કાયદાને હાથમાં ના લઉં, કાયદાને સાથે રાખું અને કાયદાથી જ કામ લઉં. પણ આમાં થાય એવું કે એક ધારું 1 મહિનાનો ટાઈમ હોય ને કદાચ મારે અડધી રાત્રે દોડવાનું થાય ને તો હું ફ્રી હોવી જોઈએ દોડવા માટે. અને અત્યારે આશ્રમ સાથે સંકળાયેલા જે વધુ નજીક સંકળાયેલા છે બધાને પરિસ્થિતિ ખબર છે કે ચાંદલી આશ્રમ, હરમડિયા આશ્રમ, લાડોબેનની જવાબદારી અને 1-2 સામાજિક અંગત ઘરના પ્રસંગો છે. એટલે મારા ઘરના તો નહીં પણ અમરધામ આશ્રમના, તો એની થોડીક દોડાદોડી છે. એટલે હું વેઇટ એન્ડ વોચમાં છું કે જો જાગુબેન સામેથી મહિનો દિવસમાં સમજી જાય અને એવું સ્વીકારી લે કે રોડ ઉપર હેરાન નથી થવું, બેન મને તમે તેડી જાઓ, તો હું લઈ આવું. અને ઇન બિટવીન મહિના દિવસમાં લીગલી મારે જેટલું જાણવાનું છે ને એટલું બધું જાણી અને હું લાકડા જેવું કરીશ, છોડીશ નહીં. મને ખબર છે એડવોકેટને સારી ફીસ આપીને સારા એડવોકેટને હાયર કરીએ ને એટલે કાંઈ બાકી ન રહીએ. પણ પછી એની પાછળ 15 દી, મહિનો દી કે 1 મહિનો એ ખાલી ઓલું કહેવાય ને કે ફર્સ્ટ જે કંઈ પણ છે ને પ્રોસેસ એ જ એવી બેસ્ટ કરવાની છે કે પાછળ કાંઈ મગજમારી ન રહે, કટકે એવી રગડ ધગડ પ્રોસેસ કાંઈ કરવી નથી. એટલે જાગુબેનનો કેસ લીગલી જ્યારે હું હાથમાં લઈશ ને ત્યારે હું છોતરા કાઢીને બહાર નીકળીશ. એને એમ વેમ હોય કે અમને છુટકારો મળી ગયો અને ભલે રોડ ઉપર રખડતી ને ભટકતી, પણ હું જેટલા લેડીઝોના કેસ કે પ્રભુજીના કેસ હેન્ડલ કરું એમાં હું તળિયા સુધી લડી લઉં. જાગુબેનના કેસમાં 2 પ્રકારે વેઇટ એન્ડ વોચ છે. એટલે મેં આજે છે ને પોસ્ટ મૂકી કે આપણે બધાય ભેગા થઈ અને એવો કંઈક નિર્ણય કરીએ કે એટલીસ્ટ એને ન્યાય તો મળવો જ જોઈએ. નહીંતર તો આ ખરેખર ઘણા બધાના બહુ સારા સજેશનો હતા, પણ અમે બધી પ્રોસેસો કરી લીધી. એના મમ્મી પપ્પાનું કોઈ લોકેશન ક્યાં છે, પપ્પા તો એક્સપાયર થઈ ગયા છે બિચારી. એ કહેતી હતી ને ત્યારે મારા રૂવાડા ઊભા થઈ જતા કે બેન આ તો મારો બાપ જીવતો નથી, નહીંતર મારે આમ હેરાન ન થવું પડત. એ શબ્દો મને ખૂબ લાગતા હતા, કેમ કે જ્યારે બાપની દુનિયામાંથી હૈયાતી વહી જાય અને દીકરીને જ્યારે રોડે ચરવાનો વારો આવે ને ત્યારે શું પરિસ્થિતિ હોય એને જ ખબર હોય. સાજી સારીને કમાઈને દેતી દીકરાની વહુ હોય ને બધાને જોતી જ હોય, પણ થોડી કંઈક દીકરાની વહુમાં તકલીફો આવે ને એટલે ગાવણા ગાવાનું ચાલુ થઈ જાય. માંડવે બેહીને ઓલી વેવાયણું ન કહેતી હોય તમારી દીકરી અમારી દીકરી છે, કાંઈ ઉપાધિ કરતા નહીં, દીકરી તો હારે જ હારી લાગે, અમે કાલ ન વડાવી. ભાઈ બહેનના લગ્ન હોય ત્યારે આવું વેવાયણું કહેતી હોય. આ વેવાયણુંને અપીલ છે ખરેખર તમે કોઈની દીકરીને દીકરી તરીકે સ્વીકારી શકો એટલી ત્રેવડ હોય ને તો જ આવા શબ્દો વાપરજો. એ દિવસે તમે દીકરી તરીકે લઈ ગયા હોય ને પછી બીજી દિવસે તો હાહુના રંગ મને રોલ મંડો ભજવવા, આમ નો હાલે ને તેમ નો હાલે ને આ ન કરાય ને તે ન કરાય. એટલે વહુને વહુ જ રખાય, વહુને દીકરી ન કરાય. અને વહુને દીકરી કરવી હોય તો પછી હરેક
સમય સંજોગે એને દીકરીની જેમ સ્વીકારવાની તૈયારી રાખવું. આ મળે, કાનન બેન છો કે ભાઈ છો મને નથી ખબર, પણ હજી મેં પૂરી હું માહિતી બધી મેળવું છું બેન. એ કહે છે કે મેં કોર્ટમાં જાગુ મેન્ટલ છે એવું સર્ટિફિકેટ રજૂ કરી અને દીકરાને લીધો છે. તો કોર્ટ થ્રુ જ જવાબ માગશો, આપણે એન પાસે નથી જોતો કે આ બેન મેન્ટલ છે એવું સર્ટિફિકેટ સબમિટ કર્યું છે, એ અમને આપો. અને જે તે અને એવું થોડું હોય કે કોઈ વ્યક્તિ મેન્ટલ હોય તો આખી જિંદગી મેન્ટલ જ રહે, હાજા ના થાય, જરૂરી છે. અને કેવું છે ખબર છે, આ તો જે તે ટાઈમે માનસિક સ્થિતિ સારી ન હોય કોઈ પણ વ્યક્તિની, તો એ સમયે એ વ્યક્તિ ઉગ્ર થયું હોય, મારકૂટ કરી હોય, કદાચ ગાળું બોલી હોય, તો એ વિડીયો રેકોર્ડ કરીને એટલા કટકા કોર્ટમાં જમા કરાવવાના અને માનસિક જાહેર કરી દેવાના. પછી એ વ્યક્તિની માનસિક સ્થિતિ સારી થઈ જાય એટલે આપણી જવાબદારી પૂરી. પણ હું આ કેસમાં બહુ જબરદસ્ત લડાઈ આપીશ. હું માત્ર વેઇટ એન્ડ વોચ એટલા ટાઈમ સુધી જ છું કે જ્યાં સુધી અમરધામ આશ્રમમાં પ્રભુજી હરમળિયા શિફ્ટ ના થઈ જાય. કારણ કે મારો એક જ લક્ષ્ય છે અત્યારે બધાય પ્રભુજીને આમાંથી બહાર લાવી અને એને ખુલ્લા મેદાનમાં રાખવું, એનું જીવન નોર્મલ આપણા બધા જેવું જીવવા માંડે. કારણ કે અત્યારે સંયુક્તમાં રાખવા પડે, ડોર લોક એન્ડ કી રાખવો પડે, નહીંતર બાઉન્ડ્રી નથી તો ભાગી જાય, એટલે પાછા એ રોડ ઉપર જાય, હેરાન થાય. એ હિસાબે હું પહેલી પ્રાયોરિટી એના ઉપર દોડાવું છું કે એક વખત હરમળી આશ્રમ કામ પૂરું થઈ જાય પછી કદાચ ગમે એવા એડવોકેટને હાયર કરવા પડશે ને ફી ચૂકવવી પડશે ને તો એ આપણી તૈયારી છે. પણ જાગુબેનના કેસમાં હું બાંધછોડ નહીં કરું, કારણ કે મારા જીવનના કદાચ એ કેસ એના માટે આવ્યો હોય કે આવનારા સમયમાં આવા બેનો રોડ ઉપર હેરાન થતા હોય અને પાછળ પરિવારવાળા બિનદાસ છુટકારો મળી ગયો એવું સમજી અને જીવતા હોય અને આને હક લેવા ન દેતા હોય તો એ સજાગ થઈ જજો. મને કોઈને હેરાન કરવામાં, કોઈને તકલીફ આપવામાં કોઈ જ રસ નથી. આપણે બધાએ ઓપ્શન ખુલ્લા મૂક્યા હતા જાગુબેન માટે કે ભાઈ તમે ન સાચવી શકો તો કાંઈ વાંધો નહીં, તમે સાચવો ને આશ્રમ પર રહેશે, તમે મળવા તો આવી શકો ને. મળવાય નથી આવવું. અને પાછી ઉપરથી એનું રેકોર્ડિંગ છે ને આ મોબાઈલમાં છે, પાર્થભાઈને કહીશ હું મૂકશે. મને તે દિવસે ફોન આવ્યો હતો, આપણે છેલ્લે ક્યારે લાઈવ કર્યું ત્યારે, જલપા બોલે છે, મને ખબર હતી એનો જ ફોન છે, છતાંય મને એવું કીધું જલપા બોલે છે. મેં 2 વાર 3 વાર પૂછ્યું તું કોણ, પેલા મેં રિસ્પેક્ટથી કીધું, મેં કીધું તમે કોણ, એટલે કે જલપાનું કામ હતું. મેં કીધું જલપા જ બોલે છે. મેં કીધું કેમ ભાઈ તું જલપા કહીને બોલાવે છે, તો કે તું શું મારી બેન કે બાયડી છો, એટલે મને નહીં સાચવી હેક, અને તારા જેવા ડોફા હોય ને મારી પાસે એને તો ઉઠે બે લઈ લઉં. એટલે આ બધા રેકોર્ડિંગ રાખ્યા છે બેટા, પણ મારા ધોકા પડે ને એના કરતાં ઈશ્વરના અને કોર્ટના પડે એ તાર માટે બહુ સારા રહે. એટલે તને જવાબ આપીશ કાયદાની ભાષામાં, કારણ કે હાથમાં હથિયાર બને ત્યાં સુધી આપણે ન ઉપાડીએ. કાયદો છે, કાયદો કાયદાનું કામ કરે. પણ આ વસ્તુ એવી છે કે અત્યારે પ્રાઇમરી બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે, આખી ફાઇલને આખી પ્રોસેસ કમ્પ્લીટ કરવા માટે માથે રહેવું પડે 10-15 દિવસ, જ્યાં સુધી કોર્ટના બોર્ડ ઉપર કેસ ના આવી જાય ત્યાં સુધી. છેલ્લી બાકી જાગુબેન નહીં લડી શકે ને તો સંસ્થા વતી હું લડીશ, છોડીશ તો નહીં જ ભાઈ. અને મારું છે ને મભમ ભાષામાં કે અંધારામાં કે એવું કામ ન હોય. હું મોઢે કહીને જ બાયણે નીકળું, હું આમ કરવાની તૈયાર રહેજે ને પછી એમ કરું જ, એ પૂરું ન થાય ત્યાં સુધી છોડું નહીં. એટલે ચારેય દિશામાંથી દોડતા કરીશ બધાને, તૈયાર રહેજો હો. બે મા દીકરો લાઈવ સાંભળતા હોય તો મારા વિરુદ્ધે ફરિયાદ ક્યાંક દાખલ કરી આવજો, મને શોખ છે આ બધું. પગથિયા ચડીએ ને કોર્ટના પોલીસ સ્ટેશનના તો જ આપણને ખબર પડે કે આપણો કાયદો, આપણી વ્યવસ્થા શું છે અને કઈ રીતે વર્ક કરે છે. ખુદનો અનુભવ ન હોય ત્યાં સુધી બીજાના ભરોસે રહી અને હેરાન થવું એના કરતાં બેટર છે કે અનુભવ કરી લેવા. એટલે એ મંજૂર છે, કદાચ ફરિયાદ દાખલ થાય તો જવાબ દેવાની તૈયારી સાથે જ હું આજના લાઈવમાં આવી છું. સદૈદાસ સુનિલભાઈ, દુનિયા છે ને ગોળ છે. કેવી ગોળ. અને મેં મારી જિંદગીના બધા અનુભવો કરી લીધા છે. એટલે હું એવું માનવાવાળી વ્યક્તિ છું કે મારી લડાઈ મારે જ લડવાની. અને તમને બધાને રિક્વેસ્ટ કરું છું, પોતાની લડાઈમાં છે ને બને ત્યાં સુધી અનુભવો જાતે કરવા.
એટલે જાગુબાનવાળા કેસમાં તો છે ને આપણે જોઈએ, હજી આપણી પાસે સમય છે. ચોમાસું આવે ને એ પહેલાં હું ડિસિઝન લઈશ. પણ સજેશનો એટલે બધાના માગ્યા કે આ કેસમાં સોશિયલ મીડિયામાં દરેક લોકો સાક્ષી હોવા જોઈએ કે આપણે કેટલા પ્રયત્નો કર્યા. કાલ સવારે લીગલી જાય, કોર્ટમાં જાય, પોલીસ સ્ટેશનમાં જાય કે કાંઈ પણ આપણે એક્શન લેવાના થાય તો કોઈ આપણને એવું ન કહે કે તમે તમારી રીતે લડી લીધું, અમને કીધું હોત તો અમે કરત. મારી યાદીમાં જ છે પ્રતાપભાઈ, કાલાવાડ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલનો યાદીમાં જ છે. પણ મેં કીધું એમ કે મારી પાસે 2 મહિના 1.5 મહિનો ખાલી પ્રભુજીને હરમડિયા શિફ્ટ થઈ જાય ને પછી હું ફ્રી. અને મારા જીવનનો એક રૂલ એ છે કે જે કેસ હું હાથમાં લઉં ને તળિયા ન નીકળે ને ત્યાં સુધી હું છોડું નહીં. એટલે જાગુબેનને આપણે રોડ પર છોડી નથી દીધા. જાગુબેનની 100% વોચ છે જ. મુકેશભાઈ રેગ્યુલરલી છે, મયુરીબેન ગયા હતા તો મયુરીબેન છે, હરેશભાઈ દળવીથી ગયા હતા દ્વારકા ઈ છે. એમ દરેક લોકો મેં એવી આખી ટીમ જ મૂકી છે કે જાગુબેનની અતઃથી ઈતી સ્ટોરી આખી શું થયું છે વીકમાં એ બધું મારી પાસે આવી જાય. એટલે આપણે એને છોડ્યા નથી અને હું મૂકીશ નહીં, રેઢા તો નહીં જ મૂકું. ગમે ત્યારે જરૂર પડશે ત્યારે 100 નંબર કે 181ના માધ્યમથી આશ્રમ પર લાવીશ. બેન, આ જગતમાં છે ને સમય બદલી ગયો છે. શાંતિથી પતી જતું હોત તો શાંતિથી પહેલાંય પતી ગયું હોત તો મારે આ કથા ન કરવી પડી હોત. અને હું ઉગ્ર ત્યારે જ થાવ કે જ્યારે શાંતિથી ન પતે. બાકી મને કાંઈ શોખ ભેજામારી કરવાનો છે નહીં. મારે મારી એનર્જી ખોટી જગ્યાએ ક્યાંય વેસ્ટ કરવાની નથી. ઘણા બધા કામ છે બીજા. પણ આવા જે બે કોડીના જેને બોલવાનું ખબર નથી પડતી, બોલવામાં તત થતું હોય, એ આપણને એમ કે તું કાંઈ મારી બાયડી છો એટલે આપણે સાંભળી લેવાનું. હા, તે દિવસે તો એવું માનીને કહ્યું હતું કે આ પ્રભુજી ખરેખર આ છે, આને અંદર પૂરીને 2 ધોકા દેવા જોઈએ સાલાને. એટલે હું છે ને અઠવાડિયા 15 દીમાં ફ્રી થઈ દ્વારકા આટો મારું. પછી પૂનમબેન મેડમ સાથે ફોટા મૂક્યા હતા એટલે મારે બેનને રિક્વેસ્ટ કરવી છે કે બેન, દ્વારકા આ બેન છે એના હસબન્ડનો બહુ ત્રાસ છે તો થોડાક લીગલમાં તમે સામેલ થઈને સપોર્ટ કરો. કારણ કે આ એક સ્ત્રી તરીકે અને સ્ત્રી શક્તિ તરીકે આપણા બધાની ફરજ છે કે આપણા વિસ્તારમાં આવી રીતે કોઈ માનસિક ન હોવા છતાંય ગાંડું જાહેર કરી અને રોડ પર રખડતું ભટકતું કરવું અને દાદાગીરીથી પાછું. તે દિવસે કોઈ રોડ ઉપર તો એની અરે બાતતો આવેલો આવતો હતો. ઠીક છે, એનો નેચર અને એની પેલી છે. પણ રહી વાત જાગુબેનની, તો રોડ ઉપર એનું જીવન સેફ નથી. એટલે આપણે ચોક્કસ એના માટે હું મૂકીશ બેન રેકોર્ડિંગ આમાં. હા, પછી મેં તો દીધી 2 મારે દેવાય એવી, પણ હું મૂકીશ. આખું રેકોર્ડિંગ જ ક્યાંક પડ્યું છે એમાં. હું કહીશ પાર્થભાઈને ચડાવશે કે એટલે આ મૂકવા પાછળનું તાત્પર્ય એ છે કે આપણને ખબર પડે કે જવાબદારીમાંથી છટકીને લોકોને રિક્વેસ્ટ કરીને ખાલી એટલું જ કીધું હતું ને કે ભાઈ જાગુબેનને અહીંયા આશ્રમ ભલે રહ્યા, આખી જિંદગી ભલે રહ્યા, મને કાંઈ નડતાય નથી. આપણે તો 1 નાય ગોવાળ અને 100 નાય ગોવાળ, પણ તમે ખાલી એને મળવા આવો. કદાચ ઈશ્વર કરે ને તમારા મળવાથી, એના દીકરાના મળવાથી એકદમ સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય તો તમારા માટે તમારું સારું, તમારા આગળના બાપ દીકરાનું જીવન સારું રહે એમ. એ તો જૂનો વિડીયો છે યોગેશભાઈ, બહુ જૂનો વિડીયો છે. 3 મહિના 4 મહિના 3 મહિના પહેલાનો, આજનો નથી. તમને આજે આડો આવ્યો હશે. હા અજીતભાઈ, પણ મારે છે ને એટલે ઓલું કરવું પડ્યું કારણ કે અત્યારે જાગુબેનને એક ડર તો ખરો જ કે કોઈ જેન્ટ્સ એની બાજુમાં જાય ને તો એના મગજમાં એક સતત છે કે મને હેરાન કરવામાં આપ જાઓ, અહીંયાથી વયા જાઓ. તો એ ડર સાથે લેડી રાત દિવસ જાગતી હશે કે કોઈ જેન્ટ્સ આવી અને મને છંછેડે નહીં, મને હેરાન ન કરે. તો અણબનાવ બનવામાં વાર શું લાગે ભાઈ રાતના સમયે? કારણ કે જે વિસ્તારમાં જ્યાં રહે છે ત્યાં દરિયાકાંઠે રાતના કોઈ ન હોય. એટલે મને થોડી ચિંતા થઈ. નહીંતર આ વિડીયો 3 દિવસ કે 4 દિવસ પહેલાં મુકેશભાઈ ગયા હતા ત્યારે મારે વિડીયો કોલમાં વાત કરાવવાના પ્રયત્ન ઘણા કર્યા પણ થઈ નહીં. એટલે ઘણી વખત એવું થાય કે આપણી નજર સામે આપણને પરિસ્થિતિ બધી ખબર હોય
અને બનાવ બની જતા વાર નથી લાગતા. કોઈ એમ કે એ બધી ચિંતા ન કરાય, ના ન કરાય ને તે ન કરાય. તો પાલોબેન, પીયુ, હા આપણી વેદિકા, આગળ આપણે 3-4 કેસો પ્રેગ્નેન્ટ હાલતમાં લાવ્યા હતા, જે ઓલરેડી અત્યારે છે. ખુશી, પછી એક માનવ કરીને દીકરો છે, અત્યારે આફ્રિકા એડોપ્ટ અહીંયાથી ગયો છે. તો એ બધાના રોડ ઉપર આવા બનાવ બનીને જ બધું થયું છે. હજી પાલોબેનની સ્ટોરી તો ભયંકર છે. અમે હજી લાઈવમાં ડિક્લેર નથી કરતા, કારણ કે જ્યાં સુધી તળિયા ઝાટક બધું ના નીકળે એના મોઢામાંથી. આ તો ઘરે લાવી છું તો કચરા પોતા કરતા હતા, કેવું સરસ, એને બારી દરવાજા બધું ઘસી ઘસીને. હું કામ કરાવવા માટે એની પાસે કામ નહોતી કરાવતી, પણ મારે જોવું હતું કે એનું મગજ કેટલું એક્ટિવ થયું છે. તો આગળ જતાં એને મેં ખાલી 2 પ્રશ્ન તો પૂછ્યા એને કે ઘર યાદ આવે છે, ઘરે જવું છે? તો એનો એક જ જવાબ હતો, માર દેંગે મુझे. વિચારો, આ થયું ને પછી મને કાલથી જાગુબેન મગજમાં ચડી ગયા હતા કે જાગુબેન, આપણે 100 સ્ત્રીઓની સેવા ન થાય ને તો નથી કરવી, પણ જે અત્યારે હાજર હયાતમાં આપણી જે એક કેસ રૂટીનમાં ચાલુ છે ને એને સોલ્વ કરવો મારી દ્રષ્ટિએ જરૂરી છે. કેમ કે જગતમાં જ્યાં જ્યાં બધે તો આપણે પહોંચી સક્ષમ નથી, પણ જ્યાં સુધી પહોંચી ગયા છીએ એને અડધે રસ્તે અધૂરો છોડી નથી દેવાનો. હું એ સ્વભાવની વ્યક્તિ નથી, એટલે હું જ્યાં સુધી લડાય ને ત્યાં સુધી પૂરેપૂરા પ્રયત્ન કરી લઉં કે આપણી સાથે અને આપણી પાસે આવેલું વ્યક્તિ જીવનના છેલ્લા શ્વાસ સુધી હેરાન ન થાય. હા, પછી ડાયું થઈને પોતાનો મગજ બુદ્ધિ વાપરે અને હાથે હેરાન થાય તો અલગ વાત છે, પણ પ્રભુજીના કેસમાં તો એવું બને નહીં. કારણ કે પ્રભુજી બહુ નિખાલસ, અને જો કે એણે બુદ્ધિનો અને છળકપટનો ઉપયોગ કર્યો હોત તો એ રોડ ઉપર આવ્યા જ ન હોત. સદદેવદાસ એટલે જાગુબેનના કેસ માટે લડીશ 100%. એને હસબન્ડે તો એવું કીધું કે મને ફાંસીની સજા દઈ દો ને તોય મારે જાગું નથી જોતી. આપણે ફાંસીની સજા દેવાવાળા કોણ? અને એને ન જોતી હોય તો કાંઈ વાંધો નહીં, પણ દીકરા ઉપર એનો હક છે તો મળવા તો દેવો પડે ને. બગીચો થોડો છે. દીકરો એવું કહેતો હતો કે મારે આવવું છે પણ મારી પરીક્ષા ચાલે છે. એના કાનમાં ઝેર રેડ્યું છે, અને હજી તો એ બે હું ખબર નહીં હોય, ગ્રુપમાં બહેનોને બધી ખબર છે કે અમે ક્યાં સુધી પહોંચી ગયા છીએ. આવો આવો પરેશભાઈ, જય મા અમર. અને હું તો છે ને સોશિયલ મીડિયાના માધ્યમથી, લાઈવના માધ્યમથી એને ઓપન ચેલેન્જ કરું છું કે તમે સીધી રીતે છે ને દીકરાને મળતો કરી દેજો, નહીંતર પછી પગથિયા ચડવાની તૈયારીઓ રાખજો. કોર્ટના પોલીસ સ્ટેશનના પગથિયા જાગુબેન નહીં ચડાવ્યા હોય પણ હું તમને ચડાવી દઈશ. થેન્ક યુ છાયાબેન. અરે નો રાખે તો કાંઈ નહીં, આપણે ક્યાંય નહીં કીધું તું ઘરમાં રાખો. આપણે તો એવું જ કીધું હતું ભાઈ તમે આશ્રમમાં જ્યાં સુધી રહીએ ત્યાં સુધી મહિને મહિને મળવા આવો, મહિને ન આવો 2 મહિને મળવા આવો. તમારી પાસે ખાવા પીવાનું ન હોય તો અમે તમને રાશન ભરી દઈએ, તમારી પાસે ટિકિટ ભાડાના પૈસા ન હોય તો ટિકિટ આપીએ. હવે આનાથી વિશેષ તો કાંઈ બીજું શું થાય? છતાંય પાવર, રૂવાબ અને દાદાગીરી અને પાછું મન ભાવે એમ બોલવું. એને એમ હતું કે આ કાંઈ બોલશે નહીં, કંઈ કરશે નહીં, પણ હું કરીશ ત્યારે તને છોડીશ નહીં ભાઈ, તું ખોટી જગ્યાએ ભરાણો છો. કરશું પ્રતાપભાઈ, બધું કરશું. વેઇટ એન્ડ વોચ. મુકેશભાઈ સતત 8-10 કલાક અમારી સાથે હતા દ્વારકાથી. મુકેશભાઈને બધી ખબર છે કે 6-7 કલાક અમે એને દરેક એંગલથી સમજાવ્યા, પ્રેમથી વાત કરી, શાંતિથી વાત કરી. હું વરસ દિવસ પહેલાં 1-1.5 કલાક રૂબરૂ જઈને સમજાઈ આવી હતી, પણ આપણો કાયદો અને પોલીસ સ્ટેશનમાં એવા જવાબ મળ્યા અમને. એટલે મારે થોડુંક એમાંય જાણવું છે કે પારિવારિક કેસમાં જો એના સસરા પક્ષવાળા ઘરમાં ન આવવા દે તો અમે ધરારે એને મૂકી ન શકીએ, એના માટે તમારે કોર્ટમાં જવું પડે. કદાચ એ સાચું જ હશે કે કોર્ટથી એને ન્યાય મળે તો આપણે એ પ્રોસેસમાં કરશું. હજી મારે થોડું ડિટેલમાં એટલે જવું છે કે જાગુબેન કેસ ન લડી શકે એટલા સક્ષમ હોય અને જાગુબેનનું ન ચાલે તો આશ્રમ વતી જાગુબેનનો કેસ હું લડીશ. એટલે કરીએ છીએ બધું, પણ મૂકશું નહીં, તૈયારીમાં તો રહેજો જ.
હો એ કહેતો હતો આખા ઇન્ડિયામાં શું ચાલે ને મને ખબર હોય. હા તો હું મારી ખબર રાખજે. તારા જેવા 2, 4, 5, 25 ની તો મારે જરૂર છે. ખુશ્બુબેન એ ગ્રુપમાં છે ને રેગ્યુલર બધા લગભગ મોટે ભાગે મળ્યા હોય ને, પણ હું એક અલગથી આશ્રમ પર જાઉં ને એટલે એવા બહેનોનું ગ્રુપ આપણે કરશું કે જે બહેનો અડધી રાત્રે આવી કાંઈ મેટર હોય ને એમાં મારી હારે આવી શકે, ખાલી ગ્રુપ પૂરતા સીમિત નહીં. પછી એવું હોય કે મારે ઘરે જ ન નીકળાય ને મારે ઘરની જવાબદારી ને મારા બાળકોની જવાબદારી ને ક્યારેક નીકળવાનું હોય, રોજ ન હોય, મહિનામાં એકાદ દિવસ હોય, 6 મહિને એક દિવસ હોય. પણ ઇમરજન્સી કેસમાં એવા 2, 5 બહેનો 10 બહેનો જે દરેક રીતે સાથ આપવા માટે તૈયાર હોય ને, હું તો કહું છું મારે ભેગું સેવામાં જેને રહેવું હોય ને એ ભગવાન આપણે એવા કોઈ કામ નથી કરતા જેલમાં જવું પડે, પણ આ તો કાયદો છે, સમાજ છે અને જગત છે. જગતના લોકો ક્યારે માથે માછલા ધોવે એનું કાંઈ નક્કી ન હોય. એટલે મારી યારે રહેવાવાળા તો સેવામાં જેલમાં જવાની તૈયારી રાખવાની. હા, પછી જેદી જી થવું હોય એ થાય. એટલે આવી તૈયારી સાથે જે બહેનો હોય ને એ બહેનો લડાઈમાં લડજો. નહીતર મેં જ નક્કી કર્યું છે હું 1 કે 2 એવા એડવોકેટ હાયર કરવાની છું. આશ્રમે બેસું ને પછી બધા પ્લાનિંગ સાથે આવા જે છે ને ધુરંધરો બધા જે નકામા હેરાન કરવાવાળા, આને ધુરંધરો જ કહેવાય આપણી ભાષામાં, એને લેશું. હજી એક દક્ષાબેનનો છોકરો હમણાં કંઈ ફોન નથી આવ્યા, પણ આપણને એની પૂરી મેટર ખબર ના હોય ત્યાં સુધી હું ન ઊંડી ઉતરું. હું કોઈ વ્યક્તિ કોઈ પારિવારિક કેસમાં જ્યાં સુધી મને જરૂરી માહિતી મને ખબર ન પડે ને કે આમાં સાચું ખોટું શું છે ત્યાં સુધી હું કોઈને હેરાન ન કરું, કોઈને દુઃખી ના કરું. હું એવી વ્યક્તિ નથી. પણ ખોટી રીતે માનસિક બીમાર કરે ને તકલીફમાં મૂકે ને હેરાન કરી નાખે ને તો પછી છોડું નહીં. એને દીકરો જ જોઈએ છે આરતીબેન, એટલે અત્યારે એની મેન્ટલ કન્ડિશન છે ને ડિપ્રેસ્ડ છે, એ ન થાય. ચોક્કસ મુકેશભાઈ તમે છે ને ખાલી કોન્ટેક્ટમાં રહેજો. 181ની ટીમ અને આપણે જાગુબેન. ગરબો હજી મારે જેતપુર ફોન કરવો છે આજ પૂરાભાઈને. કરી લો ને બેનું, એક ઈ પરિસ્થિતિ જાણવા જેવી છે. હાલો, સારું થયું યાદ કરાવ્યું હતી. એ ખુશ્બુબેન તમે મૂકીશ ને આમાં તો તમે બધા સમસમી જશો કે 2 કહેતા આવડતું નથી, એ મન ભાવે એવું. ઠીક છે, હું તો કાંઈ મગજમાં ન લઉં, કેમ કે ભગવાને જેને જે દીધું હોય ને એ બોલે. પણ કહેવાનો મતલબ એ છે કે જો આપણને દાદ ન દેતો હોય તો સ્વાભાવિક છે કે જાગુબેનને તો આ 2 માં દીકરો હોય કે જીવવા જ ન દેતા હોય. તારી માનું ઘર નથી ને તારા બાપનું ઘર નથી ને તે પછી આપણે ગામના ઓલા બૂટ ઘહાઈ ગયા હોય ત્યારે દીકરી દીધી હોય, આપણા ગગાવને પૈણાવાય જ નહીં, ઘરે રખાય. એટલે વાહે તમારા દીકરાઓની જિંદગીઓ ન બગડે. તમને એવી માથાની ભટકાઈ ગયું હોય છોકરાઓની જિંદગીઓ બગડે તો એના કરતાં લગ્ન જ ન કરાય. છોકરાઓને વાંઢા રખાય એટલે કાંઈ મગજમારી જ નહીં. આવવા દો ભાઈ, હા આવવા દો. જેતપુર કરું ફોન. હાલો, લોકેશન બધું પ્રોપર જ આપણે છે ને ભાઈ અપડેટ રાખવાનું. મુકેશભાઈ ગમે ત્યારે અડધી રાત્રે જરૂર પડે તો ટીમ આપણી પહોંચી જશે. અને હું એ છે ને હમણાં 10-15 દિનનું જ કામ છે. કરું રાજભાઈ, લીગલ એક્શન જ લઉં છું, પણ એના માટે પ્રાઇમરી બધી ડિટેલ્સ, કારણ કે આપણે જે પહેલાં કેસ રજૂ કરીએ ને એ જ એટલો સ્ટ્રોંગ કરીને રજૂ કરવાનો, આડેધડ ખાલી અરજી ઉપર નથી કરવાનું. હું આમાં મહિલા આયોગ નહીં મૂકીશ, દિલ્હીથી ટીમ બેસાડીશ આખી. NCW જે આવે છે ને મહિલા આયોગ, એ ત્યાંથી આપણે ફાઇલ લડાવશું. એટલે આ દીકરા મારા એક ક્યાંય ને ક્યાંય બાંધછોડ ના મળે. અને જરૂર પડશે ને તો સોશિયલી વાયરલ કરીને વિડીયા સાથે જ મૂકશું બધું. નેશનલ કમિશન ઓફ વુમન આવે ને ત્યાંથી મૂકવાની છે એની ફાઇલ.
એટલે ક્યાંથી છટકબારીઓ મળે ને એને જોઈ લઈએ આપણે. હો, હું આ જો લાઈવમાં જાહેરમાં કહું છું, એટલે એને પૂર્વ તૈયારીઓ કરવી ભૂલ કરી લઈએ. કારણ કે આપણે લોકશાહી છે એટલે આપણે એડવોકેટ ન રાખીએ અને આપણે પોતે જાતે કેસ લડીએ ને તોય લડી શકાય. મેં મારો કેસ લડ્યો હતો એટલે મને ખબર છે. આ તો આપણે છે ને સોશિયલ મીડિયામાં તારી મારી પંચાયત કરવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણે આપણા એજ્યુકેશનનો પ્રોપર દિશામાં ઉપયોગ નથી કરતા. બાકી દરેક લોકો પાસે અત્યારે ડિગ્રીમાં હોય જ છે એજ્યુકેશનની, છેલ્લી બાકી ખાલી કોલેજ કરી સ્નાતકની ડિગ્રી હોય, માસ્ટર ન કર્યું હોય. પણ આપણને આપણો લો, આપણા રૂલ, એ આપણને આપણા રાઇટ્સ આ કંઈ ખબર નથી. કારણ કે આમાંથી નવરા થઈ કંઈક ખબર પડે ને. બાકી ગમે એ કેસ NCWમાં જાય ને એટલે એક વખત ટેબલ ઉપર તો આ લોકોને ફીણ તો અવડાવી જ દો, મૂકે નહીં. એક લોકેશનમાંથી દેવું. અહીંથી આપણે આશ્રમ તરફથી કેસ મૂકશું, પ્રોપર દ્વારકામાં દેશું, NCWમાં દેવું. ચારે બાજુ છે ને નિવેદન જ દેતો થવો જોઈએ. અને હું તો એવી વ્યક્તિ કહીને કરું, જો આપણી ઉઘાડી કિતાબ આમ જ છે ને આમ જ કરીશ, તોય દોડ લેજે ને પહોંચી લેજે કેટલા દોડાય. આ ગાંડા તો છે ને સાલા બધા આવા બે કોડીના લુખ્ખા જેને કહેવાય, જેની મને તો એટલી ખબર પડે કે આપણને બાયડી પાડવાની તેવડ ન હોય તો લગ્ન જ ન કરાય. આની જગ્યાએ મેં કીધું હતું એને, મેં કીધું આ દીકરો ગાંડો થઈ ગયો હોત તો એની માને તો કે તો હું મૂકી આવત તમારે જેમ આશ્રમ ગોતીને. મહિપતસિંહ બાપુભાઈ અત્યારે એના કેટલા બધા કામોમાં વ્યસ્ત હોય બેન, એક આ કેસ માટે એને ડિસ્ટર્બ ન કરાય. છતાંય જરૂર પડશે તો ચોક્કસ હું ફોન કરીશ એમને. NCWમાં મૂકીશ જ. નેશનલ કમિશન ઓફ વુમનમાં બહુ સારા ઓફિસરો છે ને, એ બહુ સારી રીતે આ કામ કરે છે. અને મને તો આ બધા અનુભવો થઈ ગયા છે એટલે હું છોડીશ નહીં. અને આ બાજુથી સાયબર ક્રાઇમમાં મારામાં ઓલા મૂકીશ. હળિયું ના કટવું, ચારે બાજુ નિવેદનમાં નવરો ન રહેવો જોઈએ. ભલે લાઈવ જોવે, એનું ધ્યાન તો આખા ઇન્ડિયા ઉપર હોય. એટલે એ આપણને ધ્યાનમાં રાખે ને. અમે ભગવાનના ધ્યાનમાં છીએ, પછી અહીંયા જગતના ધ્યાનમાં હોય શું ફેર પડે. સારું ધ્યાન રહીએ એવું હોય તો વાંધો ન, ઉપાધિ ઓછી. આપણે કરું છું જુઓ, પણ થોડુંક મને ફ્રી થવા દો. અને આજે સરસ, ચલો બધાને ખુશખબર આપી દઉં. આજે સાંજે 8 વાગે આપણા રાજકોટ કમિશનર સાહેબના હસ્તે સાથે ACP સર રાધિકાબેન બારાઈ અને ઘણા બધા 15 જેટલા બહેનોનું જે સારી રીતે સારા ફિલ્ડમાં કાર્ય કરે છે એનો સન્માન સમારોહ છે. અને એ લિસ્ટમાં આપણું પણ નામ છે. એટલે હું 8 વાગે જવાની છું ત્યાં. અને આ સન્માન સમારોહ મારા માટે મહત્ત્વનો નથી, પણ ત્યાં રાજકોટના કમિશનર સાહેબ, ACP સાહેબ, DCP સાહેબ આ બધા હાજર રહેવાના છે. તો જ્યારે પર્સનલી આવા સમારોહ હોય ત્યારે આવા અધિકારીઓને મળવાનું થાય તો મારો ઉદ્દેશ્ય એ જ છે કે આવા કેસો માટે મારે જે જરૂરી પ્રશ્નો છે કે જરૂરી પ્રશ્નોના સોલ્યુશન છે એ રૂબરૂમાં હું એને મળીને લઈ શકું. એટલા માટે હું આ કાર્યક્રમ રાતનો અટેન્ડ કરીશ અને જઈશ. લાગવગ માટે કે ઓળખાણ માટે નહીં, પણ એમની પાસેથી આપણને સાચી માહિતી મળે અને જે અધિકારીઓ સારી રીતે કાર્ય કરે છે એમના સહયોગથી આવા કેસોમાં આપણે એક પ્રશ્નોના નિરાકરણ લાવી શકીએ. આવો માતાજીઓ, મારું લાઈવ ચાલુ છે, એમાં તમને લેવાના છે તો સ્વાગત કરી લો. પછી એવું થાય નહીં કે અમારે લાઈવમાં નથી આવવું તો અમારે ન લેવાય. ચલો, આપણા સાથી પરિવારના બેન અલ્પાબેન, બા નામ શું તમારું? લાભુબેન. અને તમારું? મીનાબેન. આ બધા અમારા, કેમ તમે અધૂરા આવ્યા છે ઘરે? હાલો હવે મેં લાઈવ ચાલુ હતું ને એટલે મેં કીધું હમણાં મને ગેટ જ ફોન આવશે, અંદર આવો. કોણ આવ્યું? માસી આવ્યા છો? જાવું છે માસી ઘરે? તે મારા જેવું જ નાખ્યું છે. હે ઓયા અંદર ઓયા. અમે હે ભગવાન, ઓયા બેસો. બાબુ પાણી ભરતા હો, જા માસી માટે જા. અલ્પા ને જલ્પા બે થઈ ગયા ભેગા. શું કરે અમાર જમાઈ?
મજા કરે. જમાયુને કીધું મેં પાછા આવજો કા વહી આવો બેન આ બાજુ વહી આવો. સરસ ચલો હવે લાઈવને આપીએ વિરામ અને આગળ હું જે કંઈ પણ થશે એ અપડેટ આપીશ બધાને. જાજા કરીને જય મા અમર, સીતારામ, સદૈવદાસ, જય શ્રી કૃષ્ણ, આવજો બધા.